આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું અને સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાથી જ વિકસિત અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ થઈ શકશે. રાજ્યના 77,000થી વધુ શિક્ષકોને આજે બીજા તબક્કામાં CPR તાલીમ અપાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી ત્રિદિવસીય વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલનનો પ્રારંભ થશે અને રાજ્યની દરિયાઈ જીવસૃષ્ટિના સંવર્ધન અને વિકાસ માટે 775 લાખના ખર્ચે 25 કૃત્રિમ માળખા ઊભા કરવા માટે મંજૂરી અપાઈ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે તેમજ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બુર્સનું પણ લોકાર્પણ કરશે. આંતરરાષ્ટ્રીય હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે આ બુર્સ વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે. સત્તાવાર યાદી મુજબ અંદાજિત 3400 કરોડ રૂપિયાના ખર્ચે 35.54 એકર જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે. અહીં 27 ઇન્ટરનેશનલ જ્વેલરી શોરૂમ નિર્માણ પામશે, જેમાં દેશ વિદેશથી આવતા વેપારીઓ તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે. સુરતના હીરા ઉદ્યોગમાં 2 લાખ કરોડનો વેપાર થાય છે. ડાયમંડ બુર્સ સાકાર થતાં તે વધીને 4 લાખ કરોડ થવાની સંભાવના છે, જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે. પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થનારા ડાયમંડ બુર્સમાં આયાત નિકાસ માટે અદ્યતન ક્લસ્ટર ક્લિયરન્સ હાઉસ હશે. રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને ઇન્ટરનેશનલ બેન્કિંગ અને સેફ વોલેટ્સની સુવિધા પણ હશે. પ્રધાનમંત્રીના હસ્તે 353 કરોડ રૂપિયાના ખર્ચે ખુલ્લી મુકાનાર સુરતની નવી ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સના ઘસારાને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે અને આ ક્ષમતા 3000 પ્રવાસીઓ સુધી વધારવાની જોગવાઈ છે. ટર્મિનલ બિલ્ડિંગની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ બિલ્ડિંગ સોલાર રૂફટોપ સહિતની તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. દરમિયાન પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને સુરત શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલો વિકસિત અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ થઈ શકશે. અમદાવાદના ટાગોર હોલ ખાતે મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવને સંબોધતા શ્રી શાહે કહ્યું કે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનામાં દરેક સમાજ પોતાની સંસ્કૃતિ અને વારસો જાળવીને ભારતના ઉત્કર્ષ માટે એક થાય તે અપેક્ષિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આગામી સમયમાં ભારત વિશ્વમાં 3જા ક્રમનું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે દેશના સામાજિક અને રાજકીય વિકાસમાં મહારાષ્ટ્ર સમાજના લોકોએ આપેલા યોગદાનને પણ શ્રી શાહે બિરદાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદ શહેરના ધારાસભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ 3 દિવસની શતાબ્દી મહોત્સવ ઉજવણીનો ગઈકાલથી પ્રારંભ થયો છે. બાદમાં અમદાવાદમાં એડવાન્સમેન્ટ ઇન એન્ડ્રોલોજી વિષય પર એક કોન્ફરન્સને સંબોધતા શ્રી શાહે દેશમાં સર્વગ્રાહી આરોગ્ય સંભાળ માટે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રયાસો પર ભાર મૂક્યો હતો. મંત્રીએ ઉમેર્યું કે છેલ્લા 10 વર્ષમાં આરોગ્ય ક્ષેત્રના બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. શ્રી શાહે યુરોલોજી ક્ષેત્રમાં ભારતીય ડોક્ટરો દ્વારા કરવામાં આવેલી વૈશ્વિક સિદ્ધિઓની પ્રશંસા કરી હતી અને કોવિડ રોગચાળા દરમિયાન ભારતીય ડોક્ટરોના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. આ સાથે શ્રી શાહે ગઈકાલે અમદાવાદના ચાંગોદર ગ્રામ પંચાયત ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને પ્રસ્થાન કરાવ્યો હતો. આણંદના વલ્લભનગર વિદ્યાપીઠ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના 66માં પદવીદાન સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે વર્ષ 2047ની કલ્પનાના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વોઇસ ઓફ યુથને સાંભળવો પડશે અને ચોઇસ ઓફ યુથને સમજવો પડશે. શ્રી શાહે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછો એક સંકલ્પ કરવા આહવાન કરતા કહ્યું કે 130 કરોડ લોકોના નાના નાના સંકલ્પોનો સરવાળો મહાન ભારતની રચના કરવા માટે સહાયરૂપ બનશે. રાજ્યના 77,000થી વધુ શિક્ષકોને આજે બીજા તબક્કામાં CPR તાલીમ અપાશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતેથી બીજા તબક્કાની CPR તાલીમનો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નાની વયના લોકોમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે.
શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને સલામતીને ધ્યાનમાં રાખી રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં 2 લાખથી વધુ શિક્ષકોને CPR તાલીમ આપવાનું આયોજન કરાયું છે. હૃદયરોગના હુમલા સમયે એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં CPR આપી દર્દીને બચાવી શકાય છે. રાજ્યની 37 મેડિકલ કોલેજો અને અન્ય સ્થળો પર 2500થી વધુ ડોક્ટરો દ્વારા તાલીમ અપાશે. ગત 3 ડિસેમ્બરે યોજાયેલ પ્રથમ તબક્કામાં 88,000થી વધુ શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. આજની તાલીમના અંતે 1.60 લાખ શિક્ષકો CPR તાલીમબદ્ધ થઈ જશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023નો પ્રારંભ થશે. ગુજરાત પ્રવાસન નિગમ અને સાહસિક પ્રવાસન ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ 3 દિવસીય સંમેલનમાં દેશભરના ટૂર ઓપરેટર્સ ભાગ લેશે અને સાહસિક પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા વિચાર વિમર્શ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સંમેલનમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે તથા સંબોધન કરશે. સંમેલન દરમિયાન દરરોજ વિવિધ વિષય પર વિવિધ સત્રો યોજાશે. તજજ્ઞો દ્વારા ચર્ચા બાદ પ્રેઝન્ટેશનો રજૂ કરાશે તથા પર્યાવરણ હિતૈષી અને રોજગારી સર્જક પ્રવાસન પ્રવૃત્તિના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરાશે. ઉપરાંત એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના એવોર્ડ એનાયત કરાશે. રાજ્યની દરિયાઈ જીવસૃષ્ટિના સંવર્ધન અને વિકાસ માટે 775 લાખના ખર્ચે 25 કૃત્રિમ માળખા ઊભા કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે આ માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં મત્સ્ય ઉત્પાદન અને મત્સ્ય ઉદ્યોગને વેગ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે કૃત્રિમ માળખા દ્વારા ટકાઉ મત્સ્ય ઉદ્યોગ અને આજીવિકાને પ્રોત્સાહન મળે તે પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને કચ્છને મળીને કુલ 7 જિલ્લાઓમાં દરિયાકાંઠાથી આશરે 3 થી 7 નોટિકલ માઇલ દૂર દરિયામાં 25 જેટલા કૃત્રિમ માળખા બનાવવામાં આવશે, જેનાથી રાજ્યના નાના માછીમારોને લાભ થશે. ઉલ્લેખનીય છે કે આ માળખાની સ્થાપના માટે નક્કી કરવામાં આવેલી રકમનો 60% ફાળો કેન્દ્ર સરકાર તથા 40% ફાળો રાજ્ય સરકારે આપવાનો રહેશે. ભારત સરકારે કુવૈતના અમીર શેખ નવાફ અલ અહમદ અલ જબર અલ સબાહના માનમાં આજે સમગ્ર દેશમાં 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. તેમનું ગઈકાલે નિધન થયું હતું. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરની તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ લહેરાશે અને આજે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાશે નહીં. વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સમગ્ર રાજ્યમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વડોદરા જિલ્લામાં કરજણ, શિનોર, સાવલી, ડભોઈ, વાઘોડિયા, પાદરા તથા વડોદરા તાલુકાના 15 ગામોમાં સંકલ્પ રથો પરિભ્રમણ કરશે. વલસાડ જિલ્લાના અસુરા ગામે, ભુજના નારણપર ગામે, ભરૂચ જિલ્લાના સિતપોણ ગામે, સાબરકાંઠા જિલ્લાના ખાધોલ અને જેતપુર ગામે, ભાવનગર જિલ્લાના માલધર ગામે, છોટાઉદેપુર જિલ્લાના બેરૈયા ગામે, જામનગર જિલ્લાના સેવક ધુણિયામાં, મોરબી જિલ્લાના અમરનગર ગામે, મહીસાગર જિલ્લાના કાંઠા ગામે તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના ધાકલીની વાડીના રહેવાસીઓએ ઉષ્માભેર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યું હતું. આવતીકાલે ખેડા જિલ્લાના નડિયાદ, મહુધા, મહેમદાબાદ, કપડવંજ, કઠલાલ, ખાસરા અને ગળતેશ્વર તાલુકામાં સંકલ્પ યાત્રા રથ ભ્રમણ કરશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વડોદરામાં અંડર 17 ભાઈઓ અને બહેનોની 67મી રાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમત સંકુલ વડોદરા ખાતે આવતીકાલથી 21 ડિસેમ્બર સુધી આયોજિત આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 34 ટીમોના 870થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. રાજકોટ ડિવિઝનના મોરબી રેલવે સ્ટેશન પર આજથી આગામી 22 દિવસ માટે થઈ રહેલ યાર્ડ રિમોડલિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની કામગીરીને લીધે અમુક ટ્રેન રદ કરાઈ છે, જેમાં વાંકાનેર મોરબી ડેમુ ટ્રેન અને મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન આ મહિનાની 20, 21, 24, 25, 28 તારીખે અને જાન્યુઆરીની 1 થી 6 તારીખે રદ કરાઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું અને સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાથી જ
વિકસિત અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ થઈ શકશે અને રાજ્યના 77,000થી વધુ શિક્ષકોને આજે બીજા તબક્કામાં CPR તાલીમ અપાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.